આપણા ચાટુકારિતા કરવા વાળા લોક સાહિત્ય કલાકારો છે કથિત, એ લોકોને વિધાનસભામાં આમંત્રણ આપી દો અને એ પૂર્ણ થાય પછી એમની પાસે આપણી સરકારની થોડી ઘણી વાહવાઈ કરાવી લો. અને હજુ જો એમાં કઈ ઘટતું હોય તો અમુક જ્ઞાતિના કલાકારોને નહીં બોલાવવાના. એટલે જે મુદ્દો ઓરિજિનલ હોવો જોઈએ એ ભટકાઈ જશે અને જાતિ જ્ઞાતિનો મુદ્દો ગુજરાતની અંદર છવાઈ જશે. આ ચાલવા દો. અને આપણે ડીજેપી ને નિર્દેશ આપ્યા જ છે ને કે આવનારી 100 કલાકની અંદર જેટલા પણ ગુનેગારો છે, બુટલેગરો છે, જઘન્ય અપરાધો કરવા વાળા છે, તમામનું લિસ્ટ બનાવીને આપણને આપો. આપણી પાસે જો ઓલરેડી લિસ્ટ છે જ કે કયા વિસ્તારમાં કયા બુટલેગરો કેટલો દારૂ વેચે છે, કેટલો હપ્તો આવે છે, કયા બુટલેગરો કયા ગુનાઓ સાથે સંકળાયેલા છે, આપણા તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના કેટલા મંત્રીઓ છે જે આ ગુનેગારોને સાચવે છે, એનું લિસ્ટ આપણી પાસે છે જ. પણ આ તો આપણે લોકોને મૂર્ખ બનાવવાના છે કે ભાઈ લિસ્ટ જારી કરો અને લિસ્ટના આધારે પછી કેટલા ઉપર એક્શન લેવીએ તો આપણા હાથમાં જ છે ને. આવું બધું ચાલવા દેવાનું કઈ થવાનું નથી. તમને તો ખ્યાલ જ છે આની પહેલા પણ આપણે ટીઆરપી માં, હરણી હત્યાકાંડમાં, તક્ષશિલા હત્યાકાંડની અંદર તમામ જગ્યાએ એસઆઈટી ની રચના કરશું, તપાસનો ધમધમાટ કરશું અને ન્યાય આપશું. આપણા ભાષણો ચલાવીએ છીએ, આવા ભાષણો ચાલવા દેવાના હોય. અહીંયા મૂર્ખ જનતા છે એમ છતાં જીતાવાનું તો આપણે જ છીએ ને, શું ચિંતા કરવાની. ચાલવા દો. જે બુટલેગરોને પાળી પોષીને આપણે મોટા કર્યા છે, એમને ગુંડા બનાવ્યા છે, એમના હપ્તામાંથી જે આપણા પોલીસ સ્ટેશનો ચાલે છે ને આપણે એવડું મોટું બ્લડ બનાવ્યું છે, તો બ્લડ ટ્રસ્ટના મૂળિયામાં જ આપણે પ્રહાર કરશું તો પોલીસ સ્ટેશન કેમ ના ચાલશે? પૈસા હપ્તાના ક્યાંથી આવશે? હવે ડાળો એ રીતે કાપવાની છે કે કોઈ એક ગરીબ અને સામાન્ય વર્ગનો વ્યક્તિ હોય જેમાં બોલવાની ક્ષમતા ના હોય એવા લોકોને પકડો, એવા લોકોના વરઘોડા કાઢો, એવા લોકોના ટાંટિયા તોડી નાખો અને સોશિયલ મીડિયામાં એ મુદ્દાને છવાઈ દેવાનો. એમાં શું મોટી વાત? અને વધુમાં કઈ ઘટતું હોય તો જે વિધાનસભા આપણે કાયદો વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે રાખી છે, લોકોની સુખાકારી માટે જે કાયદાઓ બનાવવાના છે, ત્યાં આપણે હોળી ધૂળેટીનું મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ હેઠળ આયોજન કરી દઈએ અને મીડિયાની અંદર એ મુદ્દો છવાઈ દે કે વિધાનસભામાં થયું હોળીનું આયોજન.